શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રની રચના કરી ત્યારે પ્રથમ જે પંક્તિઓ લખી એ હતી સૌરાષ્ટ્રદેશે વિશદેતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસં ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણં તમ સોમનાથં શરણં પ્રપદ્યે। જેનો અર્થ થાય છે કે ભગવાન શિવ પોતાની ભક્તિ પ્રદાન કરવા હેતુ અત્યંત રમણીય અને સ્વચ્છ એવા સૌરાષ્ટ્ર પ્રદેશમાં દયાપૂર્વક અવતરિત થયા છે, જેમના મસ્તક પર સોમ સુશોભિત છે, જેવા જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રભુ શ્રી સોમનાથના શરણે હું જઈ રહ્યો છું। જેનો અર્થ થાય છે કે ભગવાન શિવ પોતાની ભક્તિ પ્રદાન કરવા હેતુ અત્યંત રમણીય અને સ્વચ્છ એવા સૌરાષ્ટ્ર પ્રદેશમાં દયાપૂર્વક અવતરિત થયા છે, જેમના મસ્તક પર સોમ સુશોભિત છે, એવા જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રભુ શ્રી સોમનાથના શરણે હું જઈ રહ્યો છું। સોમનાથ આ શબ્દ આપણા માટે ક્યારે માત્ર શબ્દ હતો જ નહીં, આ નાદ ધ્વનિ આપણી સભ્યતા અને આપણા અસ્તિત્વનું શિખર છે। સૌરાષ્ટ્રની પાવન ધરા પર અગાધ સાગરના અનંત મોજા સમયની શરૂઆતથી જ ઓમ નમઃ શિવાયનો આ નાદ ગુંજાવી રહ્યા છે। આ પ્રભાસ પાટણ છે, આ પૃથ્વી પર માનવ સભ્યતાનું જન્મસ્થાન અને પારણું। અહીંયા સ્વયં મહાદેવ બિરાજમાન છે। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ સ્વરૂપે આ કોઈ સામાન્ય શિવાલય નથી, ભારત વર્ષના આત્મનું સ્મૃતિચિહ્ન છે, આપણી સભ્યતાનો ધબકાર છે। પરંતુ સોમનાથની આ ગાથા સંઘર્ષની ગાથા છે, રક્તથી લખાયેલા બલિદાનની અને એક એવી સંસ્કૃતિની ગાથા છે જેના પર હજારો વાર આક્રમણ થયું છે, હજારો વાર ધ્વંસ થઈ છે અને છતાં એ ફરીથી બેઠી થઈને પોતાની પૂર્ણ ગરિમા સુધી પહોંચી શકી છે। તો સોમનાથની વાર્તા શરૂ કરીએ। એ સમયમાં સોમનાથની ભવ્યતા અને વૈભવ આખી દુનિયામાં ફેલાયો હતો। કહેવાય છે કે આ મંદિરની સમૃદ્ધિ એટલી હતી કે તેના સ્તંભ પણ હીરા માણેકથી જડિત હતા અને ગર્ભગૃહમાં હવામાં સ્થિર સુવર્ણલિંગ ભક્તોને અચંબિત કરી દેતું। પરંતુ આ વૈભવે જ વિદેશી આક્રમણખોરોના મનમાં લાલચ જગાડી। વર્ષ 1026 ભારતના ઇતિહાસમાં એક એવો અંધકાર ફેલાયો જેની કલ્પના પણ ધ્રુજાવી દેનારી હતી। અત્યારનું અફઘાનિસ્તાન અને ત્યારનું ગઝની। ત્યાંનો સુલતાન મોહમ્મદ ગઝનવી પોતાની સાથે હજારોની સેના અને આ સભ્યતાના વિધ્વંસની માનસિકતા લઈને સોમનાથ પર ચડી આવ્યો, કેમ કે તે જાણતો હતો કે જો ભારતનું આ શ્રદ્ધા કેન્દ્ર તૂટશે તો ભારતનો આત્મા કચડાઈ જશે। એ દિવસ હતો 6 જાન્યુઆરી 1026 ગુરુવાર। ગઝનવી સેના સોમનાથ પહોંચી। કિલ્લાની અંદર બ્રાહ્મણો, રક્ષકો અને હજારો ભક્તો હતા। દુશ્મનો સામે હતા પણ ભક્તો નિર્ભીક હતા। તેઓ બોલ્યા, ગઝનવી, તું ભલે શક્તિશાળી હો પણ તને ખબર છે કે અમે કોના શરણે છીએ? અમે એ શંકરના શરણે છે જેને બ્રહ્મા અને વિષ્ણુ પણ પૂજે છે। 7 જાન્યુઆરી 1026 શુક્રવાર। યુદ્ધ ભયાનક બન્યું। ગઝનવીની સેના તોપો અને તીરોના વરસાદ કરતી હતી। રક્ષકો વારંવાર બહાર નીકળીને હુમલો કરતા અને શિવજીને પ્રણામ કરી પાછા લડવા જતા। તેમણે કહ્યું, જો આજે અમે નહીં લડીએ તો આવનારી પેઢીઓ માટે કોણ લડશે? 3 દિવસ સુધી લોહીની નદીઓ વહી। 8 જાન્યુઆરી 1026 શનિવાર। આખરે દરવાજો તૂટ્યો। ઇતિહાસ સાક્ષી છે કે 3 દિવસમાં 50,000થી વધુ ભક્તોએ સોમનાથના રક્ષણ માટે પોતાના બલિદાન આપ્યા। ગઝનવીએ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને પોતે જ શિવલિંગ પર હથોડો માર્યો। પવિત્ર લિંગના 4 ટુકડા કર્યા, જેમાંથી એક ટુકડો ગઝનીના ફર્શમાં જડવામાં આવ્યો જેથી લોકો તેના પર પગ મૂકે। 6 ટન સોનું લૂંટીને તે લઈ ગયો। મંદિરમાં આગ લગાવી દીધી, પણ ગઝનવી ભૂલી ગયો હતો કે પથ્થરો બળી શકે, આસ્થા ક્યારે ન બળી શકે। પરંતુ આ તો માત્ર શરૂઆત હતી। ગઝનવી પછી ખિલજી, મુઝફ્ફર શાહ અને મોહમ્મદ બેગડો અને છેલ્લે ઔરંગઝેબ, આ બધાએ સોમનાથને નષ્ટ કરી દેવાની વ્યર્થ કોશિશો કરી। દરેક વખતે મંદિરને ઈંટો વિખેરાઈ ગઈ, દરેક વખતે સોમનાથની ધજાને પાડવાની કોશિશ થઈ। 1706માં ઔરંગઝેબનો આદેશ હતો કે આ મંદિરને એવી રીતે તોડો કે તેના અસ્તિત્વના પણ કોઈ નિશાન ન રહે। પણ આજે જુઓ, એ કોઈ હયાત નથી અને આ ધજા, આ ધર્મધ્વજ આખા સમુદ્રને શાંત કરતો હોય એમ સોમનાથ મહાદેવનો નાદ કરે છે। દુનિયામાં એવા ઘણા દેશો છે જેમના ધર્મસ્થાનો તોડાયા પછી તેઓ પોતે જ મટી ગયા, પણ ભારત અલગ છે। અહીં તોડનારા હારી ગયા અને પૂજનારા જીતી ગયા। જ્યારે જ્યારે મંદિર તોડાયું ત્યારે ત્યારે ભક્તોએ ફરીથી તેને બેઠું કર્યું। રાણી આહલાબાઈ હોલકરે જ્યારે જોયું કે મંદિર ખંડેર હાલતમાં છે ત્યારે તેમણે હિંમત હાર્યા વગર તેની બાજુમાં જ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા શરૂ કરાવી। આ અડગ શ્રદ્ધાનો વિજય હતો। અસલી વિજય ત્યારે થયો જ્યારે ભારત આઝાદ થયું। 13 નવેમ્બર 1947ના રોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢની મુક્તિ પછી સોમનાથના દરિયા કિનારે ઊભા હતા। ખંડેર હાલતમાં રહેલા મંદિરને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। તેમણે હાથમાં સમુદ્રનું પવિત્ર જળ લીધું અને સંકલ્પ કર્યો કે આ સોમનાથ ફરીથી સોનાના કળશ સાથે આકાશને આંબશે। ગાંધીજીએ પણ આ નિર્ણયને આવકાર્યો, પણ તેમણે કહ્યું કે આ મંદિર સરકારી પૈસે નહીં પણ જનતાના પૈસે બનવું જોઈએ।
અને 1951માં જ્યારે ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે પવિત્ર જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે આખું વિશ્વ જોઈ રહ્યું હતું કે વિધ્વંસની હજારો વર્ષોની જીદ અને આક્રમકતા સામે સનાતનના સર્જનનો એક વિજય હતો. એ સમયે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સોમનાથના પુનઃનિર્માણ એ વાતનું પ્રતીક છે કે જે સર્જનની શક્તિ વિનાશની શક્તિ કરતાં હંમેશા વધારે જ હોય છે. લોકો પૂછે છે ભગવાન તો સર્વશક્તિમાન છે, તો પછી ભગવાનને બચાવવાની શું જરૂર પડે? શા માટે આટલા બલિદાન? શા માટે હમીરજી ગોહિલ જેવા 20 વર્ષના યુવાન રાજકુમાર પોતાના લગ્નની ચોરી છોડીને સોમનાથના ઉંબરે માથું કંપાવ્યું? શા માટે વેગડા ભીલ જેવા વનવાસી યોદ્ધાએ પોતાના પ્રાણની આહુતિ આપી? સમજવાની વાત માત્ર એક જ છે કે આ લડાઈ ભગવાનને બચાવવાની ક્યારે હતી જ નહીં. જે કાળનો પણ કાળ છે, જે મહાકાળ છે, તેને મનુષ્ય શું બચાવવાનો? આ લડાઈ તો હતી એ સનાતનના સભ્યતા અને ભારતીય સંસ્કૃતિને બચાવવાની, જેના આધાર પર આપણો દેશ હજારો વર્ષોથી ઊભો છે. મંદિર તો માત્ર પ્રતીક હતું, પણ એ પ્રતીકની પાછળ છુપાયેલું હતું આપણું સ્વાભિમાન, આપણા સંસ્કાર અને આપણી પરંપરા. એટલે હમીરજી ગોહિલે જ્યારે તલવાર ઉઠાવી ત્યારે તેમના મનમાં સ્પષ્ટ હતું કે જો આજે આ શિખર તૂટશે તો આવતીકાલે મારા ઘરની મર્યાદા સુરક્ષિત નહીં રહે. આ લડાઈ તો પોતાનું ઘર બચાવવાની જ લડાઈ હતી. સોમનાથના રક્ષણ માટે વહેલું લોહી એ વાતની સાબિતી છે કે ભારતના માણસો મરી શકે પણ તેની આસ્થા અને આત્મા ક્યારેય નહીં. આ ભૂમિ એ શીખવે છે કે એક સંસ્કૃતિ ત્યારે જીવી શકે છે જ્યારે તેના વારસદારોને એ સંસ્કૃતિ માટે ગૌરવ હોય. પોતાની સંસ્કૃતિની ગરિમા જાળવવા માટે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ લડશે જ્યારે તેને પોતાનું અસ્તિત્વ એ સંસ્કૃતિમાં દેખાતું હશે. ખંડિત થયેલું સોમનાથ આજે પણ હયાત છે અને એ ખંડેરો આજે પણ આપણને યાદ અપાવે છે કે આપણે કોણ છીએ અને આપણી પાસેથી શું છીનવી લેવાનો પ્રયત્ન વારંવાર કરવામાં આવ્યો છે. ગઝનવીના આક્રમણના બરાબર 1000 વર્ષ પૂર્ણ થયા છે. 1026થી 2026 એ આક્રંતાઓનો નામ નિશાન પણ આજે ધૂળમાં પડી ગયા છે. પણ મહાદેવ આજે પણ એ જ તેજ સાથે બિરાજમાન છે. આ સાથે જ 1951માં થયેલા પુનઃનિર્માણના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. એટલે સદીઓ વીતી ગઈ. ગઝનવીથી લઈ ઔરંગઝેબ સુધી આવ્યા અને ગયા, પરંતુ આપણી સંસ્કૃતિ તો પાણી જેવી છે. તમે જેટલી તેમને રોકશો એનાથી વધુ તાકાતથી તે બહાર આવશે. આજે 1000 વર્ષ પછી આપણે 1026ના એ કરુણ કાળને યાદ કરીએ છીએ ત્યારે આપણું મસ્તક વેદનાથી નહીં પણ ગૌરવથી ઊંચું છે. આપણે એ સંસ્કૃતિના સંતાન છીએ જેનો જીવન મંત્ર છે કે સર્જન શાશ્વત છે અને સર્જન જ સનાતન છે.